સર, આ નવી ટેક્સટાઇલ નીતિ બાબતે સુરેન્દ્રનગર જિલ્લાને આમાં શું ફાયદો થશે? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સૌથી વધારે કપાસ ઉત્પાદન થઈ રહ્યું છે અને આ કપાસના ઉત્પાદનમાં જીનિંગ યુનિટો, સ્પિનિંગ યુનિટોમાં વધારે વેલ્યુ એડિશન કેમ થાય એના માટે આ ટેક્સટાઇલ પોલિસી બહાર પાડવામાં આવી છે. સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આના કારણે આ કપાસ જે સુરેન્દ્રનગરમાં થઈ રહ્યો છે એના વેલ્યુ એડિશન થઈ ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી અહીંયાના જિલ્લાના લોકોને મળશે અને આવકમાં વધારો થશે. ખેડૂતોની આવકમાં બી આમાં વધારે સારા ભાવ મળશે અને ગુજરાત જે કોટનનું હબ છે આવતા દિવસોમાં ટેક્સટાઇલનું બી, મેન્યુફેક્ચરિંગમાં બી અને ખાસ કરીને એમાં સુરેન્દ્રનગર જિલ્લો હબ બને એ પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ.